મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 9 ખાતે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીનો વિદાય સમારંભ તો સંઘના હોદ્દેદારોનો આવકાર સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શાસનાધિકારી કચેરી અને શિક્ષણ સમિતિ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીનો વિદાય સમારોહ તો સન્માન સમારોહનું આયોજન સંતો મહંતો અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। તારીખ 30/11/2024 ને શનિવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કન્યા શાળા નંબર 9 ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોલંકીનું આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્યો અને શિક્ષકગણ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અને બાદ મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારી કમલાબેન રાયંકગોર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો હતો। નિવૃત્ત થઈ રહેલા કમલાબેનને વિવિધ મહેમાનો અને શિક્ષકો આચાર્યો દ્વારા તેમને શ્રીફળ, સાકરનો પડો અને શાલ ઓઢાડી તેમની વિદાય વંદના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગર શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિજયભાઈ વાઘેલાએ તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તો નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોલંકીએ તમામ પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં શ્રી યોગાનંદગીરી બાપુ શનિદેવ આશ્રમ મહુવા, મહંત શ્રી શિવચેતનગીરી બાપુ અંજની આશ્રમ, તો મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી તેમજ અલગ અલગ શાળાના આચાર્યો અને તમામ શિક્ષકગણો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો। મહુવા શહેરની એકદમ મધ્યમાં।